નમસ્તે સ્ટુડન્ટ, આજે આપણે જોવાના છે ટાઈમર, કાઉન્ટર અને ઇન્ટરપ્ટ, જે ચેપ્ટર નંબર 3 છે એનો લેક્ચર નંબર 8 કે જેની અંદર આપણે ટાઈમરને કઈ રીતે લોડ કરવું એટલે કે મારે ટાઈમરને ચલાવવું છે 50 સેકન્ડ માટે અથવા તો મારે એનાથી ડીલે પ્રોડ્યુસ કરવો છે 2 મિલી સેકન્ડનો, 5 મિલી સેકન્ડનો, 10 મિલી સેકન્ડનો, તો કઈ રીતે આપણે ડીલે પ્રોડ્યુસ કરી શકશું એના વિશેની માહિતી આપણે લેવાના છે. મારા ખ્યાલથી આ લેક્ચર 2 પાર્ટમાં ડિવાઈડ થવાનો રહેશે. પહેલા આપણે આખી એની થિયરી અને એના સ્ટેપ સમજીશું અને બીજા પાર્ટની અંદર આપણે 3 એક્ઝામ્પલની મદદથી સમજશું કે કઈ રીતે કોઈ પણ ટાઈમરને આપણે કાઉન્ટ આપવાના હોય છે જ્યારે પણ આપણે વસ્તુ ચલાવવી હોય, ડીલે પ્રોડ્યુસ કરવો હોય, કાઉન્ટ કરવું હોય ત્યારે ટાઈમરને કઈ રીતે લોડ કરવાનું એટલે એ આપણે શીખવાના છે. અને એટલા માટે તમારે થોડુંક કોન્સન્ટ્રેશન રાખવું પડશે. એક વખત તમે આ સમજી ગયા તો તમારા માટે આના એક્ઝામ્પલ બહુ સોલ્વ કરવા બહુ ઈઝી વાત થઈ જશે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો તો ટાઈમ વેસ્ટ કર્યા વગર સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ 8051 માં આપણે જે ફ્રીક્વન્સી યુઝ કરીએ છીએ એ કઈ છે? કારણ કે કેમ ફ્રીક્વન્સી યુઝ કરવી પડે? હું અને તમે આપણે માણસ છીએ, આપણને ખબર પડે છે કે ભાઈ ટાઈમ પાસ થઈ રહ્યો છે. હું ધારો કે કહું કે 3 સેકન્ડ તો મને ખ્યાલ આવશે કે 1, 2, 3. પણ મશીનને કઈ રીતે ખ્યાલ આવે કે કયા ટાઈમે કયું કામ કરવું? એટલા માટે મશીન માટે તમારે કોઈક એક અરેન્જમેન્ટ બનાવવી પડે જેનાથી એને ખબર પડે. એના માટે આપણે આ અરેન્જમેન્ટ બનાવી છે, એને ક્લોક ફ્રીક્વન્સી આપવાની, જેથી દરેક રાઇઝિંગ એજ ઉપર માઇક્રો કંટ્રોલરને ખબર પડે કે મારે આ કામ કરવાનું છે, મારે આ કામ કરવાનું છે, મારે આ કામ કરવાનું છે. તો આ જે ફ્રીક્વન્સી છે એ આપણે ક્રિસ્ટલ ઓસિલેટરની મદદથી પ્રોડ્યુસ કરીએ છીએ. આ X1 અને X2 પિન છે જેની આજુબાજુ ક્રિસ્ટલ નાખેલો હોય છે, ત્યાં 5 વોલ્ટ આપણે આપીએ એટલે આ ક્રિસ્ટલ ઓસિલેટ થાય અને 12 મેગાહર્ટ્ઝ અથવા તો 11.0592 મેગાહર્ટ્ઝની ફ્રીક્વન્સી જનરેટ કરે છે. તમને જે કેસ આપ્યો હોય એટલે તમને એવું કીધું હોય કે 12 મેગાહર્ટ્ઝની રીતથી ગણતરી કરો તો કેલ્ક્યુલેશન અલગ આવશે અને 11.0592 ની રીતે કીધું હોય તો કેલ્ક્યુલેશન અલગ આવશે. સિમ્પલ એક નાનકડો ફરક છે, આપણે જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. હવે આ 12 હર્ટ્ઝ મેગા ફ્રીક્વન્સી ક્યાં જાય છે? અંદર જાય છે. અંદર જઈ અને માઇક્રો કંટ્રોલરનું મેઇન કામ શું છે તો કે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવાનો. એના માટે એને શું કરવું પડે? ઇન્સ્ટ્રક્શન ફેચ કરવી પડે, ઇન્સ્ટ્રક્શન ડીકોડ એટલે સમજવી પડે અને એને એક્ઝિક્યુટ કરવી પડે. આના માટે ટોટલ એને 12 ક્લોક પલ્સની જરૂર પડે છે. 12 ક્લોક પલ્સની જરૂર પડે છે એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ આ 12 મેગાહર્ટ્ઝ છે અને દરેક ઓપરેશન કરવા માટે એને કેટલી ક્લોક સાયકલની જરૂર પડે છે? 12. એટલે કે અંદર આપણે કેટલા વડે ડિવાઈડ કરી દઈએ છીએ? 12 વડે ડિવાઈડ કરીએ છીએ. જે પણ ફ્રીક્વન્સી આવે એને કેટલા વડે ડિવાઈડ કરીએ? 12. કારણ કે દરેક કામ માઇક્રો કંટ્રોલરને દરેક વસ્તુ એક ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવા માટે 3 વસ્તુની જરૂર પડે: ફેચ, ડીકોડ એન્ડ એક્ઝિક્યુટ. એના માટે એને 12 ક્લોક પલ્સની જરૂર પડે એટલે અંદર આપણે શું કરી દઈએ છીએ? ડિવાઈડ બાય 12. કેમ? કારણ કે જે યુઝફુલ મારે જે કાઉન્ટિંગ માટે કરવું છે, ટાઈમરને જે ટાઈમર જ્યારે કાઉન્ટ કરે છે એટલે કે ટાઈમર 1 માંથી 2 થશે તો ક્યારે? તો કે એક મશીન સાયકલ જ્યારે પૂરી થશે ત્યારે. શબ્દો ધ્યાનથી સાંભળો. ક્લોક પલ્સ એટલે કે જે અહીંયા જનરેટ થાય છે એને કહેવાય. આવા 12 ક્લોક પલ્સ જનરેટ થાય એને આપણે કહીએ છીએ એક મશીન સાયકલ. અને એ મશીન સાયકલ એઝ એ ઇનપુટ આપણે કોને આપીએ છીએ? ટાઈમરને. દરેક મશીન સાયકલ ઉપર એટલે કે દરેક મશીન સાયકલની જે રાઇઝિંગ એજ છે એના ઉપર ટાઈમર પોતાનું કાઉન્ટ એક વધારે છે. એક વધારે છે એટલે કે 1 હોય ત્યાંથી શું થશે? 2. ક્યારે? દરેક મશીન સાયકલ ઉપર. એક મશીન સાયકલ એટલે કેટલા પલ્સ થશે? 12 પલ્સ. એટલે ટાઈમર કોના પર કામ કરે છે?
તો કે મશીન સાયકલ ઉપર કામ કરે છે. તો મશીન સાયકલની ફ્રીક્વન્સી કેટલી હશે? તો કે જે ઓરિજિનલ ફ્રીક્વન્સી છે ડિવાઇડેડ બાય કેટલા કરવા પડે? 12. એટલે સિમ્પલ શબ્દોમાં કહીએ તો આપણે સિમ્પલ એક્ઝામ્પલ ચાલુ કરીએ કે જો મારી ક્રિસ્ટલ 12 મેગાહર્ટ્ઝ નો હોય તો પહેલા તો ટાઈમરને મળતી એટલે કે મશીન સાયકલની ફ્રીક્વન્સી કેટલી હશે? તો આપણે એવું કહી શકીએ કે મશીન સાયકલની ફ્રીક્વન્સી કેટલી થાય? તો કે એક મશીન સાયકલની ફ્રીક્વન્સી બરાબર ક્રિસ્ટલની ફ્રીક્વન્સી. ક્રિસ્ટલની ફ્રીક્વન્સી અત્યારે આપણે કેટલી ધારીએ છીએ? 12 મેગાહર્ટ્ઝ. ડિવાઇડેડ બાય કેટલા કરીશું? 12. કેમ? કારણ કે માઇક્રો કંટ્રોલર દરેક વસ્તુ એક્ઝિક્યુટ કરવા માટે 12 પલ્સ લે છે. તો ક્રિસ્ટલ ફ્રીક્વન્સી ડિવાઇડેડ બાય 12 કરીએ તો આપણને શું મળી જશે? મશીન સાયકલ ફ્રીક્વન્સી, જે આપણે કોના માટે યુઝ કરીએ છીએ? ટાઈમર માટે યુઝ કરીએ છીએ. હવે ટાઈમરને જે ફ્રીક્વન્સી મળે છે એટલે કે ટાઈમરને આ ફ્રીક્વન્સી મળે છે એની વેલ્યુ કેટલી હોઈ શકે? તો કે એક મશીનનો ટાઈમ બરાબર શું થાય? 1/f. તમે એસી ફંડામેન્ટલમાં ભણતા હશો કે ભાઈ આપણે એવું કહેતા હતા કે એસી સપ્લાયની ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ. તો એક સાયકલ કમ્પ્લીટ કરવા માટેનો ટાઈમ કેટલો જોશે? તો કે ટાઈમ પીરિયડ બરાબર 1/f એટલે 1/50 એટલે કે 0.02 સેકન્ડ. આ એક વેવને પૂરી થતા કેટલો ટાઈમ લાગે છે? 0.02 સેકન્ડ. એવી કેટલી વેવ જનરેટ થાય છે? 50. એટલા માટે આપણે શું કહીએ છીએ કે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે પણ એનો ટાઈમ પીરિયડ કેટલો છે? 0.02 સેકન્ડ. એવી જ રીતે જો મારે મશીન સાયકલનો ટાઈમ કાઢવો હોય તો મારે શું કરવું પડે? તો કે 1/છેદમાં ફ્રીક્વન્સી લેવી પડે. કોની? ટાઈમરની ફ્રીક્વન્સી લેવી પડે. તો ટાઈમરની ફ્રીક્વન્સી કેટલી છે? તો કે ક્રિસ્ટલની ફ્રીક્વન્સી ભાગ્યા 12 એટલે કે 1 ડિવાઇડેડ બાય ક્રિસ્ટલ ફ્રીક્વન્સી ડિવાઇડેડ બાય 12 એટલે કે 12 ઉપર જતા રહે તો 12 ડિવાઇડેડ બાય ક્રિસ્ટલ ફ્રીક્વન્સી. આ આપણો શું થશે? કોમન ટાઈમ પીરિયડ થશે. કોના માટેનો? ટાઈમ પીરિયડ ટાઈમર માટેનો. 12 ડિવાઇડેડ બાય ક્રિસ્ટલ ફ્રીક્વન્સી. હવે આપણે એક મશીન સાયકલ માટેનો ટાઈમ જોઈએ. જેવી રીતે અહીંયા આપણે એક વેવ માટેનો ટાઈમ જોયો તો એવી રીતે એક મશીન સાયકલ, આ આપણી જે એક મશીન સાયકલ છે એના માટેનો ટાઈમ કેટલો લેશે એ આપણે જોઈએ. એ આપણને કેમ જોઈએ? એના ઉપરથી ખબર પડે કે ટાઈમર એક કાઉન્ટ કરવા માટે કેટલો ટાઈમ લેશે. તો આપણો એક મશીન સાયકલનો ટાઈમ કેટલો થશે? તો કે 12 ભાગ્યા ક્રિસ્ટલની ફ્રીક્વન્સી જો આપણે 11.0592 લઈએ તો 12 ડિવાઇડેડ બાય 11.0592 મેગાહર્ટ્ઝ. મેગા ઉપર જાય એટલે થઈ જાય માઇક્રો અને 12 ભાગ્યા 11.0559 એટલે કે એક પલ્સ, એક કાઉન્ટ કરવા માટે મશીન કેટલો ટાઈમ લેશે? 1.085 માઇક્રો સેકન્ડ. એની જગ્યાએ જો તમે 12 મેગાહર્ટ્ઝ વાળો ક્લોક વાપરો તો અહીંયા શું થશે? 12 ભાગ્યા 12 મેગાહર્ટ્ઝ એટલે કે એક માઇક્રો સેકન્ડનો ટાઈમ લેશે. શેના માટે? એક કાઉન્ટ કરવા માટે. હવે આપણને એ ખ્યાલ આવી ગયો છે કે જો મારે માઇક્રો કંટ્રોલર પાસે એક કાઉન્ટ કરાવવું હોય એટલે કે 2 માંથી 3 તો એના માટેનો ટાઈમ કેટલો લેશે? તો કે 12 મેગાહર્ટ્ઝની સિસ્ટમ હશે તો 1 માઇક્રો સેકન્ડ અને 11.0592 મેગાહર્ટ્ઝની ક્લોક સાયકલ હશે તો એ ટાઈમ લેશે 1.085 માઇક્રો સેકન્ડ. આટલી વસ્તુ ખ્યાલ આવ્યા પછી આપણને એક બીજી સાદું ગણિત ખબર હોવી જોઈએ. જેમ કે એક કાઉન્ટ કરવા માટે કંટ્રોલર કેટલી લેશે? એક મશીન સાયકલ. મશીન સાયકલ અને ક્લોક ફ્રીક્વન્સી અલગ છે. હું હજી પણ રિપીટ કરું છું. ક્લોક ફ્રીક્વન્સી એટલે તમે જે અહીંયાથી આપો છો એને ડિવાઇડેડ બાય 12 કરીએ પછી જે ફ્રીક્વન્સી ટાઈમરને મળે છે એને આપણે કહીએ છીએ મશીન સાયકલ. કેમ મશીન સાયકલ કહીએ છીએ? કારણ કે આ મશીન સાયકલ ઉપર ટાઈમર પોતાનું કાઉન્ટ એક વધારે છે.
1 મિલી સેકન્ડ બરાબર 1000 માઇક્રો સેકન્ડ. આ કન્વર્ઝન આપણને યાદ હોવું જોઈએ અને આ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કેલ્ક્યુલેશન અથવા તો આપણે જ્યારે એક્ઝામ્પલ ગણશું ત્યારે હંમેશા આપણને કહેશે કે 2 મિલી સેકન્ડનો ડીલે પ્રોડ્યુસ કરો, 5 મિલી સેકન્ડનો ડીલે પ્રોડ્યુસ કરો, 10 મિલી સેકન્ડનો ડીલે પ્રોડ્યુસ કરો. એ વખતે આપણને ખબર હોવી જોઈએ કે આપણે એને શેમાં કન્વર્ટ કરી દેશું? માઇક્રો સેકન્ડમાં કન્વર્ટ કરી દેશું. આ માઇક્રો સેકન્ડમાં કન્વર્ટ કરવાનો ફાયદો શું થશે? તો કે આપણો જે ડીલે છે એ માઇક્રો સેકન્ડમાં હોય અને આપણી પાસે કાઉન્ટ પણ હોય કે મારે આટલા કાઉન્ટ કરવાના છે, એના માટેનો ટાઈમ ખબર હોય તો આપણે કેટલા કાઉન્ટ કરવાના છે એ શોધી શકીએ. સિમ્પલ ભાષામાં એક એક્ઝામ્પલથી સમજીએ તો મને એવું કીધું છે કે મારે 2 મિલી સેકન્ડનો ડીલે પ્રોડ્યુસ કરવાનો છે. 2 મિલી સેકન્ડ એટલે કેટલા માઇક્રો સેકન્ડ? તો કે 2000 માઇક્રો સેકન્ડ. હવે જો મારે 2000 માઇક્રો સેકન્ડનો ડીલે પ્રોડ્યુસ કરાવવાનો છે અને એક કાઉન્ટ કરવા માટે એને 1.085 માઇક્રો સેકન્ડ જતા હોય કઈ સિસ્ટમમાં? 11.0592 મેગાહર્ટ્ઝ વાળી સિસ્ટમમાં. તો મારા કાઉન્ટ કેટલા થશે? ખ્યાલ આવે છે હું શું કહું છું? મારે શોધવાના શું છે કે મારે ટાઈમર પાસે કેટલા કાઉન્ટ કરાવવાના. એના માટે મને શું ખબર હોવી જોઈએ કે મારે ડીલે જો આટલા સેકન્ડનો પ્રોડ્યુસ કરાવવાનો છે, એક કાઉન્ટ કરવા માટે આટલો ટાઈમ જતો હોય તો આટલા માઇક્રો સેકન્ડ માટે કેટલો કાઉન્ટ જરૂરી હશે? તો હું 2000 ભાગ્યા 1.085 કરીશ તો મને શું મળી જશે? અહીંયા કાઉન્ટ મળી જશે. 11.0592 માં તમારા કેલ્ક્યુલેશનમાં પોઈન્ટ વાળી વેલ્યુ વધારે આવે છે. એની જગ્યાએ જો 12 મેગાહર્ટ્ઝ હોય તો 12 મેગાહર્ટ્ઝ માટે કેટલા કાઉન્ટ જશે? તો એનું કેલ્ક્યુલેશન બહુ ઈઝી થઈ જશે. કેમ? તો કે મારે 2000 મિલી સેકન્ડનો ડીલે જોઈએ છે, સોરી 2000 માઇક્રો સેકન્ડનો ડીલે જોઈએ છે. એક માટે 1 માઇક્રો સેકન્ડ લે છે, એક કાઉન્ટ માટે 1 માઇક્રો સેકન્ડ. તો 2000 માટે કેટલું લેશે? 2000 ભાગ્યા 1 એટલે કે 2000 કાઉન્ટ કરવા પડશે. હવે જો મારે આ 2000 કાઉન્ટ કરવાના હોય તો મારે હું ડાયરેક્ટ 2000 લોડ કરીશ તો ટાઈમર શું ચાલુ કરશે? 0 થી ચાલુ કરશે અને ક્યાં જઈને અટકશે? 65000. 2000 અટકશે નહીં. મારે તો ક્યાંથી ચાલુ કરવું પડે? સિમ્પલી, કારણ કે આ કેવા કાઉન્ટર છે? અપ કાઉન્ટર છે. અપ કાઉન્ટરનો મતલબ શું થાય? કે 0 થી ચાલુ કરી 65535 સુધી ગણવાનું છે. 65535 થશે ત્યારે એ ઓવરફ્લો થવાનું છે અને તો માઇક્રો કંટ્રોલરને ખબર પડશે કે કાઉન્ટિંગ થયું. તો જો મારે 5 કાઉન્ટ કરવા છે તો હું લોડ શું કરીશ? 65531 ટાઈમરમાં લોડ કરીશ. કેમ? કારણ કે પહેલું કાઉન્ટ થશે ત્યારે થશે 532, બીજા કાઉન્ટે 33, ત્રીજા કાઉન્ટે 34, ચોથા કાઉન્ટે 35, પાંચમા કાઉન્ટે શું થશે? ઓવરફ્લો થઈ જશે. ઓવરફ્લો થશે એટલે ઓવરફ્લો ફ્લેગ 1 થશે અને માઇક્રો કંટ્રોલરને ઇન્ટરપ્ટ મોકલશે. એટલે માઇક્રો કંટ્રોલરને ખબર પડશે કે જે મેં કાઉન્ટ કરવા આપ્યું હતું એ કમ્પ્લીટ થઈ ગયું. એટલે આના પરથી ઇમ્પોર્ટન્ટ જે સમજવાનું છે એ શું છે કે તમારે જેટલા કાઉન્ટ કરવાના હોય એ તમારે 65000, કારણ કે અહીંયા ઓવરફ્લો થાય છે ત્યારે કાઉન્ટ ગણાય છે, એટલે આપણે 65536 માંથી એ કાઉન્ટ બાદ કરી દેવા પડે. 65536 માંથી એ કાઉન્ટ તમે બાદ કરશો અને જે વેલ્યુ આવે એ વેલ્યુ આપણે શું કરશું? ટાઈમરમાં લોડ. એમાં પણ ડેસિમલ વેલ્યુ નહીં, આપણે કઈ વેલ્યુ થશે? હેક્સ વેલ્યુ લોડ કરવાની થશે. આના ઉપરથી, આટલા ડિસ્કશન ઉપરથી જે કામના પોઈન્ટ છે હું ફરી એકવાર ખાલી કહી કે તમારા ટાઈમ જે 8051 છે એને બહારથી જે ફ્રીક્વન્સી તમે આપો છો, ધારો કે આપણે 12 મેગાહર્ટ્ઝ લઈએ છીએ. 12 મેગાહર્ટ્ઝ એક ક્લોક ફ્રીક્વન્સી છે. આ ક્લોક અંદર જ્યારે જાય છે ત્યારે કંટ્રોલરને કામ કરવા માટે અલગ અલગ ક્લોક પલ્સીસની જરૂર પડે. એટલે કે એક ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવા માટે એને અલગ અલગ કામ કરવા પડે. એ કામ કરવા માટે એટલે કેટલા પલ્સ જોતા હતા? 12.
એટલે કે 12 પલ્સની આપણી શું બને છે? એક મશીન સાયકલ. હું મશીન સાયકલ વર્ડ કેમ યુઝ કરું છું? કારણ કે મશીન સાયકલ જ તમારા કાઉન્ટને 2 માંથી 3 કરાવે છે. ધારો કે મારે એક ઇન્સ્ટ્રક્શનમાં કાઉન્ટ વધારવાની ઇન્સ્ટ્રક્શન છે કે કાઉન્ટ પ્લસ કરો, તો એ ઇન્સ્ટ્રક્શન એ કાઉન્ટ વધારવા માટે એને કેટલી ક્લોક પલ્સ જોઈએ છે? 12 ક્લોક પલ્સ જોઈએ છે. હવે એ 12 ક્લોક પલ્સ નું ગણવું એના કરતા બેટર કે હું એવું ના કરી દઉં કે 12 ક્લોક પલ્સ ને ડાયરેક્ટ શું ગણી લઉં? એક મશીન સાયકલ. એક મશીન સાયકલ ગણ લઉં તો મારી ગણતરી સીધી અડધી થઈ જાય કે અહીંયા જે મારે 12 મેગાહર્ટ્ઝ લેવા પડે છે એ અહીંયા શું થઈ જાય છે? ડિવાઇડેડ બાય 12. એટલે કે મારા ટાઈમરને મળતી ક્લોક, ટાઈમરને જે ક્લોક મળે છે હવે કેટલી થઈ ગઈ છે? ઇનપુટ ક્લોક ફ્રીક્વન્સી ડિવાઇડેડ બાય 12. ગણતરીમાં તમને પહેલા ઇઝીલી સમજાઈ જાય એટલા માટે આપણે 12 વાળું લઈએ છે. તો અહીંયા શું આવશે? 12 ડિવાઇડેડ બાય 12 એટલે કે 1 મેગાહર્ટ્ઝ ટાઈમરને મળે છે. એટલે કે ટાઈમરની ફ્રીક્વન્સી કેટલી થઈ? ટાઈમરની ફ્રીક્વન્સી થઈ 1 મેગાહર્ટ્ઝ જેને મળે છે. ટાઈમર એક કાઉન્ટ કરવા માટે કેટલો ટાઈમ લેશે? તો એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? ટાઈમની ફોર્મ્યુલા. ટાઈમ ઇક્વલ ટુ 1 અપોન ફ્રીક્વન્સી. 1 અપોન ફ્રીક્વન્સી આપણે લઈએ એટલે કે 1 ના છેદમાં તમારી ફ્રીક્વન્સી. તો 1 ના છેદમાં ફ્રીક્વન્સી કેટલી છે? 12 મેગાહર્ટ્ઝ. એટલે કે 1 ના છેદમાં 1 મેગાહર્ટ્ઝ. 1 ના છેદમાં 1 મેગાહર્ટ્ઝ તો કેટલી થઈ જશે? 1 માઇક્રોસેકન્ડ. એટલે કે તમારું મશીન સાયકલની જે આ ક્લોક પલ્સ છે એ કેટલાનો એનો ટાઈમ કેટલો લે છે? 1 માઇક્રોસેકન્ડ. 1 માઇક્રોસેકન્ડમાં ટાઈમર કેટલું કાઉન્ટ કરશે? 1 કાઉન્ટ કરશે. એટલે આપણે ડાયરેક્ટ ત્રિરાશિ મૂકવાની હોય કે એક કાઉન્ટ 1 માઇક્રોસેકન્ડમાં 1 કાઉન્ટ થાય તો આટલા માઇક્રોસેકન્ડ નો ડિલે હોય તો કેટલા કાઉન્ટ આપણે કરવા પડે? તો આના ઉપરથી આપણને શું મળી જશે? કેટલા કાઉન્ટ કરવા પડશે એની વેલ્યુ મળી જશે. એ વેલ્યુને આપણે શું કરશું? 65,536 માંથી બાદ કરી દેશું અને જે ડેસિમલ નંબર આવે એને શેમાં કન્વર્ટ કરવો પડે? હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરી દેવો પડે. હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરશો એટલે તમને 4 ડિજિટનો નંબર મળશે જેને આપણે ટાઈમરના TH અને TL રજિસ્ટરની અંદર સ્ટોર કરવો પડે. અને પછી જેવું તમે ટાઈમર રન કરો એટલે શું થશે? તો કે ટાઈમર કાઉન્ટ કરવાનું ચાલુ કરી દેશે. ક્યાંથી? જે નંબર તમે લોડ કર્યો છે ત્યાંથી આગળ. અને એક્ઝેક્ટ જેટલા કાઉન્ટ તમારે જોતા હતા એટલા કાઉન્ટ પછી એ ઓવરફ્લો થશે, ઇન્ટરપ્ટ મોકલશે અને કંટ્રોલરને ખ્યાલ આવશે કે જે કાઉન્ટિંગ મેં આપ્યું હતું એ શું થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું. તો સ્ટાર્ટિંગમાં તમને કદાચ, કારણ કે ડિપ્લોમા લેવલ ઉપર આ કેલ્ક્યુલેશન સમજવું કદાચ તમને થોડુંક અઘરું લાગે, પણ ધ્યાનથી વિડીયોને 1-2 વખત જોશો તો ખ્યાલ આવી જશે. સિમ્પલ સ્ટેપમાં ગણીએ તો પહેલું કામ આપણે શું કરશું? તો કે જેટલા પણ આપણને ડિલે પ્રોડ્યુસ કરવાનો કીધો છે એને આપણે માઇક્રો સેકન્ડમાં કન્વર્ટ કરી નાખશું. આપણને મિલી આપ્યું હોય તો મિલીમાંથી માઇક્રોમાં કન્વર્ટ કરી નાખશું. એટલે આપણી પાસે એક ટાઈમ આવી જશે. જે ટાઈમ આવે એને આપણે શું કરશું? ડિવાઇડેડ બાય 1 માઇક્રોસેકન્ડ અથવા તો 1.085. જો સિસ્ટમ આપી હોય 11.0592 મેગાહર્ટ્ઝ તો આપણે ડિવાઈડ કરશું 1085 થી. જો સિસ્ટમ આપી હોય 12 મેગાહર્ટ્ઝ તો આપણે ડિવાઈડ કરશું 1 થી. એટલે કે અહીંયા હું ઓવર લખી દઉં છું 1/1.085 માઇક્રો સેકન્ડ. આનાથી તમને શું મળી જશે? તો કે તમને કાઉન્ટ મળી જશે કે મારે કેટલા કાઉન્ટ કરવા પડશે. જે કાઉન્ટ તમને મળે એને તમે 65,536 માંથી બાદ કરી નાખશો. 65,536 માંથી બાદ કરશો એટલે આપણને જે કાઉન્ટ મળે એ કાઉન્ટને આપણે કન્વર્ટ કરવું પડે હેક્સમાં. હેક્સમાં આપણને 4 ડિજિટનો નંબર મળશે. એમાંથી પહેલા 2 ડિજિટ આપણે લોડ કરશું TH0 માં
એટલે કે ટાઈમર 0 ના હાયર બાઇટ રજિસ્ટરમાં અને બીજા 2 બાઇટને લોડ કરશું TL0 માં અને પછી ટાઈમરને રન કરાવશું તો આપણને જે ડિઝાયર્ડ રિલે જોઈએ છે, જે ડિલે જોઈએ છે આપણને મળી જશે. તો આ સિમ્પલ 5 સ્ટેપની પ્રોસીજર છે જે આપણે ફોલો કરીશું. તો ટાઈમર કાઉન્ટરને કઈ રીતે લોડ કરવું અને એના ઉપરથી જોઈતો ડિલે કઈ રીતે પ્રોડ્યુસ કરી શકીએ એ આપણે સમજાશે આપણને. અને એના બેઝ ઉપર આપણે થોડાક એક્ઝામ્પલ આગળ 3 એક્ઝામ્પલ છે જે સમજવાના છે નેક્સ્ટ લેક્ચર. વિડીયો સાંભળવા માટે થેન્ક યુ સો મચ. હજી બી મારું કહેવાનું એક વસ્તુ છે કે તમે નોટ્સ બનાવવાની ટેવ રાખજો જેથી તમને આ વસ્તુઓ ઇઝીલી યાદ રહી શકે અને જે વિડીયોઝ છે એ પ્લેલિસ્ટમાં સિક્વન્સ પ્રમાણે જો